ગુંદરણ ગામ પાસે આવેલા પ્રેમનેસમાં એસઓજી પોલીસનો દરોડો। નકલી દૂધ બનાવતી ફેક્ટરી પર પોલીસે દરોડા પાડ્યા। આશરે 3000 લીટર દૂધ સહિત 4,68,000થી વધુનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાં નકલી દૂધ 3120 લીટર, પામ તેલ 260 કિલોગ્રામ, દૂધ બનાવવાનો પાવડર 105 કિલો પાવડર, 16 કિલો ગેસ ચૂલો જ્યારે મિક્સર સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે। ગીર વિસ્તારમાં નકલી દૂધ મળી આવતા ચકચાર મચી છે। રવિ કાળા કરમટા નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે। આ શખ્સ તાલાડાની અલગ અલગ દૂધ ડેરીઓમાં દૂધ સપ્લાય કરે તે પહેલા પોલીસે તેને ઝડપી પાડ્યો છે। તો 4,68,000થી વધુનો મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। પ્રેમનેસમાં એસઓજી પોલીસનો દરોડો અને દરોડોમાં જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી છે, નકલી દૂધ, નકલી અનેક વસ્તુઓ છે આ ફેક્ટરીમાંથી ઝડપાઈ છે। લોકોના આરોગ્ય સાથે ચેડા, આશરે 3000 લીટર દૂધ જપ્ત। સંવાદદાતા દિનેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। દિનેશ, શું વધુ માહિતી? ગુંદરણ ગામની આ ઘટના છે કે જ્યાં ગઈકાલે મોડી રાત્રે એસઓજી દ્વારા ગીર સોમનાથ એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને જેમાં નકલી દૂધ બનાવતી ફેક્ટરી છે તેમને ઝડપવામાં આવી હતી। જોકે એક પ્રકારે કહી શકાય કે આ જે નકલી દૂધની ફેક્ટરી છે તે ગીરની અંદર ધમધમી રહી હતી, તેમને લઈને અનેક સવાલો છે તે પણ ઉભા થયા છે। કારણ કે ગીર છે તે પોતાની એક શુદ્ધતાના નામથી ઓળખાય છે, ગીરની ગાય હોય કે પછી ગીરનો ગોળ હોય। જોકે એક પ્રકારે આ તમામ બાબતો વચ્ચે જ્યારે આ નકલી દૂધની ફેક્ટરી પકડાણી છે ત્યારે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। બીજી તરફ ફરી એક વખત મોડી સાંજના ગઈકાલે એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને નરસી ટેકરી વિસ્તાર કે જે તાલાળાનો એક રહેણાંકીય વિસ્તાર છે ત્યાંથી દૂધમાં જે મિક્સ કરવા માટેનો જે નકલી દૂધ બનાવવા માટેનો પાવડર હોય છે તેમનો પણ મોટા પ્રમાણમાં જથ્થો છે તે પકડવામાં આવ્યો છે। એટલે એક પ્રકારે કહી શકાય કે આ જે રીતે નકલી દૂધનો ફેક્ટરી ધમધમી રહી હતી તેમને લઈને લોકોના આરોગ્ય સાથે પણ છેડા થઈ રહ્યા હતા। તો હજુ પણ ગીરમાં ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં નકલી દૂધની ફેક્ટરીઓ છે તે હોઈ શકે છે। જી બિલકુલ, આભાર દિનેશ સમગ્ર માહિતી બદલ। ગુજરાતના કાંઠેથી ગુડ ન્યૂઝ આવી રહ્યા છે। ત્રીજું જહાજ ગુજરાત બંદરે પહોંચ્યું છે। મુન્દ્રા પોર્ટ પર જગ લાડકી જહાજ પહોંચ્યું છે। મોટી માત્રામાં ક્રૂડ ઓઇલ લઈને મુન્દ્રા પહોંચ્યું છે। 81,000 મેટ્રિક ટન કાચું તેલ લઈને આવ્યું છે આ જહાજ। અગાઉ એલપીજીના મોટા જથ્થા સાથે 2 જહાજ આવી ચૂક્યા છે। પહેલું શિવાલિક જહાજ મુન્દ્રા બંદરે આવ્યું હતું, બીજું નંદા દેવી જહાજ વાડીનાર બંદરે આવ્યું હતું, ત્યારે હવે કાચા તેલના જથ્થા સાથે ત્રીજું જહાજ આવી ગયું છે। હવે એક નજર કરી લઈએ આ 3 જહાજમાં શું હતું, કેટલા ગેસ સિલિન્ડર ભરાશે, કેટલા લીટર પેટ્રોલ ડીઝલ બની શકશે તે સંપૂર્ણ માહિતી પણ સમજીએ। પહેલા આપણે 2 જહાજની વાત કરીએ તો શિવાલિક જે મુન્દ્રા બંદરે પહોંચ્યું, હવે કેટલો જથ્થો લઈને આ જહાજ આવ્યું છે તો 46,000 મેટ્રિક ટન એલપીજી લઈને આવ્યું છે। તેનાથી કેટલા સિલિન્ડર ભરાય છે તો અંદાજે 32 લાખ ઘરેલું સિલિન્ડરનો જથ્થો તે આમાંથી ઉપલબ્ધ થઈ શકે છે। હવે આ સાથે જ 20,000 મેટ્રિક ટન મુન્દ્રા બંદરે તે જથ્થો છે તે પૂરો પાડવામાં આવશે। એટલે બધો જ આખો જથ્થો છે તે એક જ જગ્યાએ મુન્દ્રા પર નહીં ઠાલવવામાં આવે પરંતુ તેને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે। તો કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ થશે તો 20,000 મેટ્રિક ટન મુન્દ્રા બંદરે અને તેમાંથી બીજો જથ્થો છે એને ડિવાઈડ કરવામાં આવશે। 26,000 મેટ્રિક ટન મેંગ્લોર જશે, તેને અલગ શિપમાં રાખવામાં આવશે। એટલે કે 20,000 ટન મેટ્રિક ટન મુન્દ્રા ઠાલવ્યા બાદ વાડીનાર અપાશે। આ સાથે વાડીનારમાં અન્ય નાના જહાજમાં આ જથ્થો ટ્રાન્સફર કરવામાં આવશે, એટલે કે પૂરેપૂરો જથ્થો એક જગ્યાએ નહીં મૂકવામાં આવે। આ સાથે નંદા દેવી જે વાડીનાર પોર્ટ પર આવ્યું હતું આ જહાજ, તેની વાત કરીએ તો એમાં કેટલો જથ્થો હતો 46,000 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો, અંદાજે એમાંથી પણ 32 લાખ ઘરેલું સિલિન્ડર તેમાંથી ભરાય છે। હવે શિપ ટુ શિપ તેને ટ્રાન્સફર કરવામાં આવશે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ તેને મોકલવામાં આવશે। તામિલનાડુ અને પશ્ચિમ બંગાળ આ જથ્થો પણ જશે, એટલે એક જ જગ્યાએ નહીં રાખવામાં આવે, અલગ અલગ, કારણ કે દેશના અલગ અલગ ભાગોમાં તેની સપ્લાય કરવામાં આવશે। હવે આપણે વાત કરીએ જગ લાડકીની તો એ મુન્દ્રા બંદરે આવ્યું છે। આ સાથે 80,000 મેટ્રિક ટન કાચું તેલ લઈને તે આવ્યું છે। હવે કાચા તેલમાંથી શું બનશે તો 3 કરોડ લીટર પેટ્રોલ ડીઝલ, આ સાથે 45 લાખ કિલો એલપીજી પણ તેમાંથી બનશે। એટલે આ જે કાચું તેલ છે જેમાંથી આ બનાવવામાં આવશે। હોર્મુઝ સ્ટ્રેટને લઈને અમેરિકાનો મોટો દાવો। હોર્મુઝ કાંઠે આવેલા મિસાઇલ બેઝ પર બોમ્બ મારો, જહાજો અટકાવવા મિસાઇલ છોડતા ઠેકાણા પર બોમ્બ મારો। તો હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધથી ભારત સહિતના દેશોમાં ઘણા દિવસથી ચિંતા છે। હોર્મુઝ સ્ટ્રેટ પર કબજા માટે યુએસના પ્રયાસ। તો 2,000 કિલો જેટલા વજનના ઘણા બોમ્બ
ફેંક્યા એવો દાવો પણ કરવામાં આવ્યો છે. તો સતત 18મા દિવસે પણ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલુ છે. ઈરાન દ્વારા ફરીથી ઇઝરાયલ પર મિસાઇલ હુમલા કરવામાં આવ્યા છે. છેલ્લા 12 કલાકમાં કુલ 6 વખત હુમલા થયા, જેમાંથી 4 હુમલા રાત્રિના સમયમાં થયા હતા. રમતગાન વિસ્તારમાં 2 લોકોના મોત થયા છે અને 5 લોકો ઘાયલ થયા છે. ઈરાન તરફથી ક્લસ્ટર બોમ્બનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું જણાવાયું છે. आज 18 मार्च है, फिर से सायरन्स बज रही हैं. रात के दौरान 3 बार सायरन बजी. जब अली लारिजानी के मारे जाने की खबर आई, उसके बाद बार बार अब ईरान की तरफ से इसराइल पर अटैक्स किए जा रहे हैं और इस वक्त भी सायरन बज रही है. अब देखना होगा कि किस तरफ से अटैक किया जाएगा ईरान की तरफ से इसराइल पर. रात के दौरान जो है 3 बार अटैक किया गया. बताया जा रहा है कि क्लस्टर बॉम्ब्स का इस्तेमाल किया जा रहा है. अभी मैं दिखाने की कोशिश करूंगा आपको. ये आप देखिए कि किस तरीके से क्लस्टर बॉम्ब का इस्तेमाल हो रहा है. ये देखिए, ऐसा लगता है कि मेरे सर के ऊपर से ही जा रहे हैं. ये देख सकते हैं आपकी एक बॉम्ब जो है वो जब गिरता है तो उसके बाद वो काफी सारा स्कैटर होता है. काफी छोटे छोटे बॉम्ब्स में वो तब्दील हो जाता है. मिसाइल वहां से आता है तो अचानक से काफी सारे छोटे छोटे बॉम्ब उससे निकलते हैं, जो यहाँ लाइट के जरिए हम देख पा रहे हैं, क्योंकि आसमान में वो साफ तौर से दिखाई दे रहा है. और न्यूज़ 18 इंडिया के कैमरा में कई बार ये क्लस्टर बॉम्ब जो है वो कैद हो चुका है और उसके बाद धमाके भी बहुत सारे होते हैं. उसका मतलब है कि एक मिसाइल से जो छोटे छोटे बॉम्ब निकलते हैं वो बाद में जो फटते हैं, ये उसी की आवाज है. ઇન્દોરમાં બની ચોંકાવનારી ઘટના. ઘરમાં આગ લાગતા 7 લોકો જીવતા ભૂંજાયા. ઇલેક્ટ્રિક વાહનથી આગ લાગ્યાનું અનુમાન છે. આગ લાગતા 3 લોકોનો આબાદ બચાવ થયો છે. ઇન્દોરમાં બંગાળી સ્ક્વેર નજીક લાગેલી ભીષણ આગમાં મૃત્યુઆંક વધીને 7 થયો છે, જેના કારણે સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઇલેક્ટ્રિક કાર ચાર્જ કરતી વખતે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી, જેના કારણે આખા ઘર લપેટમાં આવી ગયું. ઘરમાં સંગ્રહિત ગેસ સિલિન્ડરોમાં વિસ્ફોટથી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું. વહીવટી તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમોએ ઘણી મહેનત પછી આગ પર કાબુ મેળવ્યો હતો. જમ્મુ કાશ્મીરના ભદ્રવાહમાં કાર નદીમાં ખાબકી. કારમાં 2 વ્યક્તિ સવાર હતા. ઘાયલોમાં એક વ્યક્તિની ઓળખ થઈ છે. ઘાયલ વ્યક્તિ શિક્ષક હોવાનું સામે આવ્યું છે. કારમાં સવાર અન્ય એક વ્યક્તિ ગુમ થયેલા વ્યક્તિની શોધખોળ તેજ કરવામાં આવી છે. બચાવ ટીમોએ ઘટના સ્થળે કામગીરી કરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ શાખાએ મોટી કાર્યવાહી કરતા ચાંદખેડા વિસ્તારમાં ચાલતું ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયું છે. આરોપીઓ કેનેડાના નાગરિકોને રેવન્યુ અધિકારી બનીને ફોન કરીને છેતરપિંડી કરતા હતા. આ કેસમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી સહિત 2 લોકો હાલ ફરાર છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો સોપાન હાઇટ્સ છે. સોપાન હાઇટ્સની બિલ્ડિંગમાંથી વિદેશી નાગરિકોને ઠગતું એક કોલ સેન્ટર ચલાવવામાં આવેલી હતી એવી હકીકત મળી. રેડ કરતા ત્યાં 4 ઇસમો મળી આવેલા હતા અને એમની પાસેથી 6 લેપટોપ અને 5 મોબાઈલ ફોન મળી આવેલા હતા. જે આ બધા ડિવાઇસની જ્યારે ટેકનિકલ તપાસ કરવામાં આવી ત્યારે એવું જાણવા મળ્યું હતું કે આ જે ઇસમો છે અને અન્ય 2 ફરાર આરોપીઓ છે, એમની સાથે મળીને કેનેડાના નાગરિકોને ઠગવાનું આખું કોલ સેન્ટર ચલાવે છે. ગુજરાત સરકારનો મહત્વાકાંક્ષી સેતુ કાર્યક્રમ, જેનો મુખ્ય હેતુ છે સરકાર પ્રજાના દ્વારે પહોંચે અને લોકોના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ આવે, પરંતુ ધાનેરામાં આ હેતુ જાણે કાગળ પર જ રહી ગયો હોય તેમ લાગે છે. ધાનેરા નગરપાલિકા દ્વારા આયોજિત 2 દિવસીય સેવા સેતુ કાર્યક્રમમાં પહેલા દિવસે તંત્રની ઘોર બેદરકારી સામે આવી. યોગ્ય પ્રચાર પ્રસારના અભાવે આખો કાર્યક્રમ માત્ર એક ઔપચારિક બનીને રહી ગયો છે. લોકોએ સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે, સમયની બચત થાય તે માટે આ કેમ્પ યોજાય છે. પરંતુ ધાનેરામાં તંત્રએ લોકો સુધી માહિતી પહોંચાડવાની તસદી ન લેતા નગરજનો આ તકનો લાભ લેવાથી વંચિત રહી ગયા. ત્યારે ધાનેરા નગરપાલિકાના અધિકારીઓની આવી ઉદાસીનતા સરકારના અભિગમ પર સવાલો ઊભા કરે છે. આયોજન બાદ પણ જો ટેબલો ખાલી રહેતા હોય તો આ કાર્યક્રમ પાછળ થયેલો ખર્ચ અને મહેનત પાણીમાં ગયો હોય તેમ સ્પષ્ટ દેખાય છે.
આમાં શું છે, ગ્રામ્ય વિસ્તારમાં તો અમને પૂરો સપોર્ટ મળ્યો છે. રોજ 100-150 દાખલા અમે એક પ્રકારના કાઢેલા છે. કદાચ અહીંયા સિટીમાં એવું બની શકે કે લોકોને મામલતદાર ઓફિસમાં રોજ આવીને